હેલો ફ્રેન્ડ્સ, આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે। આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસ એટલે આપણા પિતૃઓને પાણી અર્પણ કરવાનો છેલ્લો દિવસ। અત્યારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા, વ્રજભાઈની એ વહેલા તૈયાર થઈ ગયા છે અને હવે પાણી અર્પણ કરવા પણ અમે પીપળે અને તુલસી એને જઈએ છીએ મંદિરે, તો નીકળીએ છીએ પાણી અર્પણ કરવા। મિત્રો અત્યારે હવે પાણી રેડીને આવી ગયા છીએ। મેડમ પાછળ આવેલા, હું આગળ અને વ્રજભાઈ આગળ હાલ્યા જાય છે અમારી। હવે તૈયાર થઈ ગયા છીએ ને હવે નાસ્તા પાણી કરી અને નીકળીએ છીએ સીધા ડ્રાઇવિંગમાં ઓફિસે। મિત્રો આ છે વ્રજભાઈની સ્કૂલ અને અત્યારે વ્રજભાઈને મૂકવા આવ્યા છીએ। કઈ જાય છે સ્કૂલમાં વ્રજભાઈ? ટાટા। આજે એને વહેલું આવવાનું હતું એટલે પરેડ માટે આખી સ્કૂલ વ્રજભાઈની છે। આપણે નીકળીએ છીએ હવે શોરૂમે ગાડી સર્વિસમાં। વાગ્યા છે 1:30 અને 1:30 વાગ્યે મેડમ મારા માટે આજે થેપલા બનાવે। જો લોકોને સાંજે થેપલા બનાવે, મારા માટે બપોરે બનાવે। હા, આપણે કઈ રહેતા નથી। આજે શું કહેવાય, સોમવતી અમાસ છે તો આપણે કઈ અમાસ બમાસ કે કોઈ પણ જાતનું રહેતા નથી। ખાવું પીવું જોઈએ હેથકનું, એટલે રહેવું નહીં। કેમ મેડમ? મેડમ તો રહ્યા છે સોમવાર, આપણા માટે તો જો સ્પેશિયલ થેપલા બને છે। થેપલા અને વ્રજભાઈ થેપલા લઈ ગયા અને સૂકી ભાજી, એટલે આપણા માટે થેપલા બની જાય એટલે જમી લઈએ। ચલો, સર્વિસ થઈ ગઈ છે અને મેડમ શોરૂમમાંથી લઈને નીકળે હવે સીધા ઘરે। સવારે મૂકી ગયા હતા, અત્યારે સાંજે 6 વાગે તૈયાર થઈને। હે હા, હાલો નીકળો હળવે પગે। મેડમ દાંત કાઢે છે, પીળું હળદરવાળું દૂધ પીવે બિચારા। ઉધરસ થઈ ગઈ છે મેડમને। હાઈતમના મોનથાળ, પછી થેપલા ખાધા, ટાઢો ખાય ને હવે ઉધરસ થઈ ગઈ છે એટલે જો કઢી જેવું દૂધ બનાવીને પીવે છે। અને વ્રજભાઈ છે તો લેસન કરે છે। કેમ? સવારમાં શું છે બિચારાને 9 વાગ્યામાં સ્કૂલે જવાનું છે। 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી। કા 5 વાગ્યા સુધી ને? કેટલા વાગ્યા સુધી? 5:30 સુધી। આજે વ્રજભાઈ ડ્રોઈંગ કર્યું સરસ મજાનું। આ જો ગણપતિજીનું, હમણાં ગણેશ ચતુર્થી આવે છે તો ગણેશ ભગવાનની મૂર્તિ બનાવતા હતા, એટલે આજે વ્રજભાઈએ સરસ મજાનું ગણપતિજીનું ચિત્ર બનાવ્યું છે। એ લેસન કરે, મેડમ દૂધ પીવે, તો આપણે અહીં વિડીયો હવે પૂરો કરીએ। આજનો વિડીયો પસંદ આવ્યો તો વ્રજભાઈ લાઈક કરજો।
કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ બીજા વિડીયોમાં.